પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શક્તિ સ્વરૂપા નારીઓનું સન્માન કરાયું હતું। વન અને પર્યાવરણ મંત્રીના અધ્યક્ષસ્થાને આ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર શહેરના તાજાવાલા હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ થીમ પર આધારિત આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। આ સંમેલનના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉપસ્થિત તમામ મહિલાઓને શક્તિ સ્વરૂપા ગણાવીને શુભેચ્છાઓ પાઠવી હતી। પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના પ્રસંગે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું। તેમણે મહિલાઓને વિવિધ ક્ષેત્રમાં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ નારી શક્તિને બિરદાવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ ઉપસ્થિત મહાનુભાવોના શાબ્દિક સ્વાગત કરીને બાળકોને બાળપણથી જ મહિલાઓનું સન્માન કરવા જણાવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન વહાલી દીકરી, મહિલા ઉદ્યમી, બાલિકા પંચાયત, ગંગા સ્વરૂપા યોજના સહિતની સરકારી વિવિધ યોજનાઓ થકી લાભાર્થી મહિલાઓને લાભ વિતરણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ખાસ કરીને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની બાળાઓ દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ પ્રસ્તુતિ કરવામાં આવી હતી। તો વન પર્યાવરણ મંત્રી મોઢવાડિયાએ આ બાળકોને સન્માનિત કર્યા હતા। આ તકે મામલતદાર ભરત સંચાણિયા અને સિવિલ સર્જન દિવ્યાબેન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું જરૂરી સંકલન મહિલા અને બાળ વિકાસ કચેરીના સંધ્યાબેન જોશી અને તેમની ટીમ તેમજ કાર્યક્રમની આભાર વિધિ દહેજ પ્રતિબંધક અધિકારી પીપી જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।